માંડ્યો એમ. પછી એનો સ્વભાવ તો છે જ, આપણા જોની લીવર છે. શું નાવા મને ખબર નથી હવે કોણ છે. સુરા ભગત પાછા છે. સુરા ભગત વર્ઝન 1, સુરા ભગત વર્ઝન 2. એને મૂકતો તો ગમે ત્યાં પ્રગટ થઈ શકે, એટલે કંઈ પ્રશ્ન ને. તો પાછું બધું કથા ચાલુ કરી કે પેલું શું પાણી સંગ્રહાલય અને પ્રાણી સંગ્રહાલય. 10 મિનિટ તો એના પડે, તે મને હસાઈને વાંકો વળાવી દે. એક બધા મૂકતો. સ્વામી જો હાસ્ય વિનોદનો આટલો બધો એ થતો, બધો નિર્દોષ આનંદ હતો. એવું કંઈ કોઈને ટાર્ગેટ કરીને હતું નહીં. અમારે એ હતા આપણે ભાવિક ભગત, તો કે કોકને પીરસે ને તો કે પીરસું, તો કે પીરસું 98 જોઈએ, 98 જોઈએ. હવે કહેતો 98 હોય, 98 જોઈએ, 98 જોઈએ, એને એવું થઈ જાય. તો હાસ્ય વિનોદનો એટલો બધો જો એ હોય, પ્રતાપ હોય સ્વામીજી, તો આ બધા તો સ્વામીજી કેવું જૂનું બધું બહુ આધ્યાત્મનો એ બહુ પ્રસંગો છે. અને પાછા એમાં સુખ દુઃખના પ્રસંગો છે, એમાં પાછા આમ ગુણાતીત અવસ્થાના પ્રસંગો છે. અને કેવા પ્રસંગો એમ. એટલે આ તો કહું છું, તમારા લોકોને ટાઈમ મળે તો જઈને એમની જોડે પણ બેસવું, તો તમને મજા આવશે. આ સતીશ મામા, પછી આ જીજા વિજય પટેલ, પછી વશિષ્ઠ, વીરુ, દર્શન તે દિવસ કઈ કથા કરતો હતો પેલા મુશાયરામાં. આપણને એવું થઈ જાય કે હમણાં જ ભ્રમરૂપ કરી દેશે. હા, ગુણાનંદ સ્વામી મહારાજ કહે કે કોઈ અમારી વાતો સાંભળે તો ભીત સોંસરો, ભ્રમરૂપ થઈને ભીત સોંસરો નીકળી જાય એમ. દર્શન દવેની વાતો બધી સાંભળો, એનું ચરિત્ર જોવાનું નહીં તમારે. હા, એની અંદર ગમે ત્યારે મહારાજ પ્રગટે, બરોબર, પણ એની વાતો બધી ગુણાતીત. હા, હું તમને હકીકત કહું છું, એની વાતો બધી ગુણાતીત. એટલે હા, હું એને એવું કહું તું ભાગવત ભણી જા હજુ બી. શું ભાગવત ભણે ને તો પણ હશે. હવે મહારાજ એમની સેવામાં રાખો ને એટલે બીજાની સેવામાં ના જવા દે પાછા. અને મૂળ તો તે દિવસે આપણે અંત્યેષ્ટિ કરીને આવ્યા ને પછી શ્રી મને સ્પેશિયલ મારીને શ્રી તમને ખબર છે ને, એટલે થાય નહીં એમ, પણ પાછો સ્પેશિયલ મળવા આવ્યો, બેઠો જીજા. મને કે એક વાત કહું. મને કીધું બોલ. બધું તારું જ સાંભળું છું હું આટલા વર્ષોથી. એમ બધું બોલ. તો કે આ દર્શનભાઈનો યાર એક ગુણ તો ખરો. હા, બધું હવે અને કોઈ એમ કે મને દર્શનનો ગુણ આવે એટલે પછી મારે આમ તરત થઈને આમ એ કરી દેવું પડે. કારણ કે જનરલ બધાને દર્શનનો અભાવ બહુ આવતો હોય, અને પાછો એમાં અમિત આવીને એવું કે મને દર્શનનો ગુણ આવે, એટલે હું એકદમ આમ કડક થઈ. અને એમ કીધું હા હું લાવ્યો હશે, એમ કીધું નવું. તો કે ગમે તે હોય સ્વામી, પણ એ આપણો પક્ષ તો જોરદાર જ રાખે. એમ કે આપણો પક્ષ તો બોલે સ્વામીજી જોરદાર જ રાખે. એટલે કહેવાનો ભાવાર્થ મારો તમને એમ છે કે બધા, અને જો સ્વામીજી ભગવાનના ચરિત્રો છે ને એ તો ખૂબ દિવ્ય છે. એનો તોલ નથી કોઈ, એનો તોલ જ નથી, એનો કોઈ તોલ નથી. પણ ભગવાનના ચરિત્ર સાંભળીને છે ને ભ્રમરૂપ થવાય, ભ્રમરૂપ થઈ જાય એમ. પણ હરિભક્તોના ચરિત્ર તમે સાંભળો ને તો તમને વર્ત્યાની રીત ખબર પડે. અને જેવું ભગવાન પરોક્ષ હોય અને પ્રત્યક્ષ હોય એમાં ફેર પડે. એમ સાંઈ તમે પર્વતભાઈનું ચરિત્ર સાંભળો. તમે ગઢાળીના આંબા શેઠની વાત કરી, રાજાભાઈની વાત કરીએ, પછી હમણાં મને હું જે હરિભગતનું નામ બોલ મને એ નથી થતું. પછી સારંગપુરના ઝીણાભાઈ, અમરા પટકર, શું દાદા ખાચર, શું સુરા ભગત,
હે પછી મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, વ્યાપકાનંદ સ્વામી, અદ્ભુતાનંદ સ્વામી, આ બધા સંતો અને ભક્તોના ચરિત્ર તમે સાંભળો તો આપણને અંદરથી આનંદ ખૂબ આવે, પણ છતાં એ પરોક્ષ છે. પ્રત્યક્ષ પણ ગોતવા, કારણ કે વર્તનારા તો છે જ. ભગવાને એવું કહ્યું ને કે ભૂમિ ખાલી થતી નથી, મારા વગર ભૂમિ ખાલી. ભગવાને શું કહ્યું સ્વામીની વાતો પહેલી જ વાત આ કરી કે એ પધારે છે અને સાથે સંતો મુક્તોને લઈને પધારે છે. તો સ્વામીજી અખંડ, શ્રીજી મહારાજ અખંડ હોય ને તો સંતો મુક્તો પણ અખંડ હોય જ. આપણને એ, અમે લોકો દક્ષિણની યાત્રામાં હતા અને સંધ્યા સમય, હવે તમને ખબર છે કે યાત્રામાં આયોજન જ એવું હોય કે કોઈ દિવસ અન્નદાતને વેર ના થાય એમ બરોબર, એવું હોય. પણ હવે અમારે થયું એવું, એના માતોશ્રી, અમારે થયું એવું કે અમારે તામિલનાડુમાંથી કેરળ જવાનું થયું, એટલે ડિસ્ટન્સ લોંગ હતું, 10-12 કલાકનો ડિસ્ટન્સ હતું. તો આમ બપોર થઈ ને એટલે 4-1 વાગ્યાનો સમય થયો બપોરના. એટલે બધા શયન કરી અને ઉઠ્યા એટલે આના મમ્મી આમ બધા પડીકા કાઢ્યા આમાં, તો કે લો લો લો, અને પછી પડીકા બધા આમ વ્યવસ્થિત બનાવેલા. એ તો આપણે જનરલ એવું હોય કે 500 ગ્રામ સિંગ હોય તો પછી આમ વચ્ચે મૂકીએ ને બધા એની અંદરથી લઈને ખાવાની હોય એમ. તો એમણે ઇન્ડિવિજ્યુઅલ પડીકા કાઢ્યા પાછા આમ કે લો એમ. પછી આમ હું તોડાય, મને કે ઉભા રહો. પછી પાછો અંદરથી ટીશ્યુ કાઢ્યો, લો હાથ ધોઈ નાખો, મોઢું લૂછી નાખો, બધું એમ જાણે એરોપ્લેનમાં બેઠા હોય ને એવી બધી સર્વિસીસ. મુક્તો બધા છે જ, આપણને દ્રષ્ટિ નથી સમજી. આપણે મહિમાથી જોઈએ ને તો બધા એ, કારણ કે ભગવાને બધો પ્રાણ સંચર્યો છે એની અંદર. આપણને કેવો દુઃખ દેનારો તરત દેખાય કે આ હારો દુર્યોધનનો અવતાર છે એમ, તરત આપણે કહીએ આમ, એવું આપણને થઈ જાય કે હારો. આપણે કોકને બોલાય એ રાવણ અહીંયા, એવું આપણે કોકને બોલે. કાલે પરમ દિવસે જ એક ભગત આવ્યો મને કે હું તો ભૈરવ હતો કે આપણને એવું છે જ. જો આપણને પેલું તરત દેખાય છે. પ્રયત્ન એ કરવાનો છે કે આપણને ભગવાન રામચંદ્ર દેખાવા જોઈએ, માતા કૌશલ્યા દેખાવા જોઈએ. આપણને હે ને આ ભરતજીને જો એ તો એક સમજવા માટે એક ચરિત્રની વાત કરીએ છીએ કે ભરતજી નો ચરિત્ર જોઈએ. જે વખતે ભગવાન રામચંદ્રની પાદુકા હજુ ગાદીએ બેસાડી નથી અને ભરતજીનો પ્રસંગ જોઈએ તો લોકો ભરતજીને તેવું કહે કે ભલે એ ગમે તે કહીને ગમે તે કહેતો હશે પણ અંદર તો એને સુખ જ લાગતું હશે કે રાજ્ય મળ્યું, એવું થતું હશે કે નહીં? બધા એવી ચર્ચા કરતા હશે અને એ બધામાં આપણે બી હોઈશું. જે લોકોને નિંદારસ આવે ને, હા, અને નિંદારસ બહુ આમ એકદમ તમને બહુ આચું કહો અમૃત, પણ એનો ઓળકાર છે ને એ ઝેર છે. હા, આમ અમૃત આમ કોકની વાત થતી હોય તો આમ એકદમ જાણે ગુણાતીત સભા થતી હોય ને એવી સાંભળે, એવો રસ આવે. પછી એમ પેલું પગાર થયો, પહેલાં તો કેશમાં થતો હતો, પગાર થયો અને પછી કેવો હાચવીને ઘરે લાવે શું અને ભગવાન પાસે મૂકે ને એમ સ્વામીજી હાચવે બીજાના અવગુણ બરોબર. પછી એમ મૂકે કે મહારાજ આ મૂક્યા તમારી પાસે, શું જરૂર પડે મારે આ પત્તું ખોલવું પડશે કે તું આવો છું. આપણને એવો નિંદામાં રસ આવે છે, આપણને એટલે ઈર્ષા વધારે ચડે, આપણને મત્સર એટલા માટે વધારે આવે છે કારણ કે પેલું કાગડો પાંખમાં પેલું જ બધું લઈ આવ્યો એને જે મનગમતું હતું અને પોપટે એવું વિચાર્યું કે મારા ધણીને શું ગમશે, તો એને જે ધણીને ગમતું હતું ને એ બધું ભેગું કર્યું.
અને એ બધું ભેગું કર્યું ને એટલે એનો ધણી રાજી થયો અને સ્વામીજી એને મરચાની જગ્યાએ પેલું પેરું શું કહેવાય જામફળ ખાવા આપ્યું, એને દ્રાક્ષ ખાવા આપી. ખ્યાલ આવ્યો? પેલાને શું હતું? બધું વૈધૃત જ ગમતું હતું. એટલે એ અવસ્થામાંથી સ્વામીજી હું તમને એવું કહું છું કે પ્રગટ ભગવાન એવા પ્રગટ ભક્તો પણ એવો સ્વામીજી એટલા માટે કે 2 સારા સાધુ અને 4 સારા સત્સંગી એનો જોગ રાખવા આપણને પુષ્ટ કરે. નહીં તો સ્વામીજી એકલા સત્સંગ કરી તો શું મજા આવશે? ખ્યાલ આવ્યો કે નહીં? મજા નહીં આવે. અને બહુ દિલથી કહું છું, એકદમ હૃદયનો તમને સંગત છે ને ખૂબ જોરદાર રાખજો. નવરા પડો ને એટલે એવું નક્કી કરો કે કોની જોડે જઈને બેસવાનું છે. આપણને નવરા પડે તો આમ જોજો તમે કોલ લિસ્ટ. હવે તો કેવું છે બધું ઓનલાઈન સત્સંગ થઈ ગયો ને, આમ કોને ફોન કરવું એમ કરીને તો ગમે તેને ફોન કરે, કોઈની જોડે વાત કરે એનો પ્રશ્ન નથી 5-10, પણ આમ જ્યારે સંગ કરવાનો મન થાય તો ખરેખર આ ભગત નિર્દોષ છે અને ભગવાનની સેવામાં વર્તે છે એવા હરિભક્તો જોડે વાત કરવાની. આ એક નિયમિતતા જોઈએ. આ એક હું તમને ખરેખર રાત્રે સૂતી વખતે શ્રીજી મહારાજને સંભાળીને મહારાજને કહેવાય કે મહારાજ આપણે રાજી કરવા માટે આખો દિવસ પ્રયત્ન કરવાનો હતો. સવારે એવી જ વાત કરીને શરૂ કર્યું હતું પણ એવું કંઈ બહુ થયું નથી. અભાવપણુંમાં પણ ગયો છું, બધી ભૂલો પણ કરી છે અને લાગે છે કે આવતીકાલે પણ થશે. મારો સ્વભાવ છે, કરવી નથી મારે મહારાજ, આપ બળ આપજો બસ. અને આજે થયેલી ભૂલો છે ને એની ક્ષમા આપજો. તમને એવું લાગે કે ક્ષમા આપશે કે નહીં, કે આપતા હશે કે નહીં, પણ હું તમને એવું કહું છું કે નિયમિત આ પ્રાર્થના, નિયમિત આપણી 100 માળા થઈ ગઈ હોય, 100 માળા પછી 1 માળા ક્ષમાની ફેરવવાની. હું તમને એવું કહું કે તમે નિયમની 11 માળા કરતા હોય, 12મી માળા ક્ષમાની ફેરવવાની. 1000 માળા તમારી થઈ હોય અને તમને એવું લાગે કે આ અંદર તો બહુ આમ એ થઈ ગયું ને હું તો બહુ તપસ્વી થઈ ગયો ને બહુ એમ, 1 માળા ક્ષમાની તમારી 1 માળા થઈ હોય ને, 1 જ માળા, તો બી 1 માળા ક્ષમાની ફેરવો. આમ તમારા સ્વભાવમાં ફરક આવવા માંડશે. હમણાં મને કાલે એક હરિભગત મને કે સ્વામી હું બિઝનેસ કરું છું, તો મને એવું ધ્યાન રાખવું પડે છે કે મારે કેવી રીતે બોલવું જોઈએ. હું ગમે તે એવું બોલું ને તો કે મારો બિઝનેસ ના ચાલે એમ. ખ્યાલ આવે છે? આ બહુ જ મોટી વાત છે. આપણે ગમે ત્યાં ગમે તે બોલીશું નહીં ચાલે. અને એક વસ્તુ સમજો કે આ જગત છે એ ભવસાગર છે, ખારો દરિયો છે. આની અંદર જો બોલતા નહીં આવડ્યું તો બહુ માર ખાવો પડે. લક્ષિત એવો વિચાર કરે કે રૂપમમાં મહારાજ પ્રગટ્યા, પણ રૂપમે એવો વિચાર કરવો પડે કે મારાથી એવું થયું જ કેમ, મારે સ્વાધ્યાય કરવો પડશે. 2 જણ પોતપોતાની જગ્યાએ કરવું પડે. અને હું તમને કહું છું કે આનો ખૂબ મહિમા છે, ખૂબ મહિમા છે. સ્વામીજી જે કંઈ ભેગું કરવાનું છે એ બધું અંતરમાં ભેગું કરવાનું છે. ગમે તે ભેગું કરવાનું છે, અંતરમાં ભેગું કરવાનું છે. બહાર ભેગું કરેલું બધું અહીં છૂટી જ જવાનું છે. ગમે તેટલો પ્રયત્ન કરો બધું અહીં. આ તો અહીં તો કેવું છે, વ્યવસ્થાના ભાગરૂપ આપણને બધું વ્યવસ્થિત હોવું જોઈએ. બાકી તો એવું વિચાર કરતા હો કે બધું અક્ષરધામ આવશે, ભૂલ. કશું આવવાનું નથી. અને જો મહારાજ તો અહીંયા છે ને તો અહીંયા બેઠા છે. મહારાજને ગમે ને એવા સ્વભાવ જ સાધવાના છે, બાકી કઈ છે નહીં. આપણને ત્યાં જઈશું એટલે કે એવું ને ઓળખાણ પડી એવું નહીં પૂછે, તો એ તો ઓળખાઈ જ જવાના છે. તો અહીં હરકત છે, કંઈ બહુ ફરક નથી.
ખ્યાલ આવે છે ને? પણ ગમે એવા જોઈએ ને કે આવ મંથન એવું બોલવાનું એને મન થવું જોઈએ ને, નહીં તો જુએ ને મોડું ફેરવે, જુએ ને મોડું ફેરવે. શું કરવાનું? આપણો સત્સંગ ત્યાં સુધી કાચો. યોગીજી મહારાજ કહે કે મને એમ, શાસ્ત્રીજી મહારાજ કે જોગીને બોલાવો, તો કે મારી કહું તૂટે એમ કે. હા, કે મને યોગીજી મહારાજે મને યાદ કર્યો એમ. તો દિવસમાં 50 વાર યાદ કરે. તમે ગયા છો ગોંડલ મંદિરે? ગોંડલ મંદિરે? ગોંડલ મંદિરે કોણ હતું મારી જોડે? હતા? ગોંડલ મંદિરે, મંદિરની બાજુમાં ત્યાં યોગીજી મહારાજ ને શાસ્ત્રીજી મહારાજ જ્યાં રહેતા હતા ને, ઓરડીઓ છે. આ બી મોટું છે, અને આ વચ્ચેનો પાર્ટ આનાથી નાનો કરવો પડે, અને પાછળ બહાર છાજ્યું છે. જેના સંકલ્પે સોનાના મંદિર એ ઝૂંપડામાં રહી રહ્યા છે. ઓસરી, મચ્છર ને બધું. આપણને ભીડો ખબર જ નથી. ભીડો ખબર જ નથી આપણને, કશું ખબર નથી. આપણે તો હું કે કૃપા કરો મહારાજ, એની અંદર જેટલું કામ થઈ ગયું ને એટલામાં આપણે ગુણ ગઈએ છીએ. બાકી જે સ્વભાવ ઉપર કામ કર્યું ને એના તો આપણે કંઈ ધ્યાન જ નથી આપતા. એ ગુણ, મારું મકાન કર્યું, મને ગાડી આપી, મને ઢીકણું આપ્યું, મને ફલાણું આપ્યું, એટલે મહારાજ બહુ મોટા. લે, એનાથી મોટા છે મહારાજ? અરે ક્યાં હતો, કેવો સ્વભાવ હતો ને ક્યાં કેવો કરી દીધો, એ પર વાત કરો. બીજી વાતો તો બધી હવે સમજ્યા. એવો કોઈ પૃથ્વી પર છે, અહીં કોઈ આપણે બેઠેલો અહીં એવો કોઈ છે કે જે 2 ટાઈમ ખાતો નહીં હોય? એટલે કોક ખીચડી ખાતો હશે ને કોક માલપુઆ ખાતો હશે. ખાય તો બધા છે સ્વામીજી. એનો શું મહિમા ગાવાનો છે? મહિમા તો એ ગાવાનો છે કે મહારાજ મળ્યા ને શું શું ખાયું. બાકી તો શું સ્વામીજી, વ્યવહારની વાતો કર્યા કરીએ છીએ. એ તો એક બીજો એટ્રેક્ટ થયા કરે, જાણે પેલો જાદુ બતાવતા હોય એવું થયા કરે. એ જાદુની વાતો છે. બહુ દિલથી કહું છું આ વાત. હું તમને વળી નહીં રહ્યો. મારો ટોન કદાચ હમણાં થોડો રૂપમે કહું એવો થઈ ગયો છે, પણ આ વાત મને તમને બહુ વખતથી કરવી હતી. જ્યારે હોય ત્યારે આમ પદાર્થ મળે ને આમ એવા ખુશ થાવ છો, એવા ખુશ થાવ છો. અલા શું કરો છો? હમણાં કાલે આ બૂટ લઈ આવ્યો બે દિવસ પહેલા. જાણે એને લાગે પાવન પાવડી આવી ગઈ નીચે, આમ ઉડશે હમણાં. બધું પેલા શું કરે છે? સેજ કંઈક એને પાછું જુઓ તમે, 15-20 દિવસ તો પાછું બધું ઉતરી જ જાય. પાછું બીજું નવું જ જોઈએ. પેલું લાયેલાનું કોઈ કિંમત નહીં. કેટલાનો આઈફોન હમણાં આવ્યો, નવો લોન્ચ થયો? હે, 1.5 લાખ રૂપિયા. પેલો તો 2.5 લાખ રૂપિયા કહેતો હતો ને, ટોપ મોડલ. હા, એટલે આ લો બોલો, આ તો હારો ભગત કહેવાય બચારો. બેઝિક કે છે બોલો. નહીં તો પેલો તો ટોપ જ કે ભગવાન પાસે માગવાનું તો પછી ટોપ જ. 2.5 લાખ રૂપિયાનો કે મોબાઈલ. પછી એના પર વિવરણ ચાલ્યું ને બધું. પછી એટલો મોબાઈલ બી લો, પાછો જૂનો જ થઈ જાય. બોલો શું કરવાનું એને? જગતના પદાર્થ તો બધા. હા, કેવું સુંદર બનાવ્યું છે આજે. આ બધું દિવ્ય છે. પ્રથમના ગઢડા મધ્યના 13માં મહારાજ શું કહે કે ઓરડી, ગાર માટીની ઓરડી, એ બધી દિવ્ય થઈ. આ બધું દિવ્ય છે, પ્રસાદીનું દિવ્ય થઈ જાય. ભલે 4 કલાક પછી હુકાઈ જશે. આપણે તો થીમ બનાવીએ ને તો એવો વિચાર કરીએ, 5-10 વર્ષ ચાલે ને તો મજા આવે. આપણને સેજ બી પ્રથમના 16માંથી આપણે શું સમજ્યા કે વિવેક એટલે શું? કે સત અસત. સત અસત એટલે શું? નાશવંત અને અમર. તો કે જે અમર વસ્તુ હોય એ હંગળવાની. આપણે પ્રથમના 16માંથી એ સમજ્યા છે. આમ સોનું અને ચાંદી મૂક્યું હોય ને તો કે સોનું લેવાનું, એ વિવેક. પ્રથમના 16નું વચનામૃત છે.
પ્રથમનું 16 એવું કહી રહ્યું છે કે એ સંત કહે તું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, તો એને પરમ સત્ય કરી માને. પ્રથમનું 16 એ છે. અરે શું શીખ્યા કરીએ, શું કર્યા કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.